નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો ફેમિલી મિત્રો, પેન્શનરો હવે સાવધાન થઈ જજો, કારણ કે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજરોજ તારીખ 23/9/2025ની બપોરે 3 કલાકે થઈ છે એક મોટી જાહેરાત। તો વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો, માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે, એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેવા એક હું દિલથી નમ્ર વિનંતી કરું છું। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો નોંધનીય છે કે છેલ્લા 12 મહિનામાં સીજીએચએસમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે। તો સરકારે પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનમાં સુધારો કર્યો છે। તો વધુ હોસ્પિટલોમાં હવે કેશલેસ સારવારનો વિસ્તાર પણ કર્યો છે। તો મિત્રો, ખાસ કરીને જે સીજીએચએસના લાભાર્થીઓ હોય તેના માટે સરકારે એક નવું પોર્ટલ શરૂ કરીને મોબાઈલ એપ્લિકેશનમાં પણ ઘણો એવો સુધારો કર્યો છે, અને હવે વધારે હોસ્પિટલોમાં કેશલેસ સારવારનો વિસ્તાર પણ કરવામાં આવ્યો છે। તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારે આરોગ્ય સંભાળ સુવિધાઓને વધુ સમાવિષ્ટ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। તો કેન્દ્ર સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એટલે કે MOH&FW દ્વારા કેન્દ્રીય આરોગ્ય સેવા યોજના એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ અને કેન્દ્રીય સેવાઓ નિયમો 1944 હેઠળ ટ્રાન્સજેન્ડર આશ્રિતોને તબીબી લાભો આપવાનો નિર્ણય લીધો છે। તો હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના ટ્રાન્સજેન્ડર બાળકો અને ભાઈઓ બહેનો ઉંમરને ધ્યાનમાં લીધા વિના આ લાભો છે તે મેળવી શકશે। તો ખાસ આ પગલાંને સમાવેશિતા અને સામાજિક ન્યાય તરફ એક મોટું પગલું છે તે માનવામાં આવી રહ્યું છે। તો ત્યારબાદ વાત કરીએ તો શું છે આખો પરિપત્રની વિગતવાર વાત કરીએ તો તાજેતરના ઓફિસ મેમોરેન્ડમ મુજબ જો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો પર આશ્રિત ટ્રાન્સજેન્ડર બાળકો અને ભાઈ બહેનો હવે ઉંમરને ધ્યાનમાં લીધા વિના તબીબી લાભો મેળવી શકશે। તો આનો અર્થ એ થયો કે આશ્રિતો માટે ઉંમર હવે અવરોધ રહેશે નહીં, અને તેઓ સંપૂર્ણ તબીબી સુવિધાઓ માટે હકદાર રહેશે। તો આ સરકારી પગલું છે તે ટ્રાન્સજેન્ડર સમુદાય માટે સમાનતા, સામાજિક ન્યાય અને સમાવેશિતા સુનિશ્ચિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પહેલ છે તે માનવામાં આવે છે। તો આ કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં પરિવારોમાં ટ્રાન્સજેન્ડર આશ્રિતો માટે આરોગ્ય સુરક્ષાની પણ ખાતરી આપશે। તો આ નિર્ણય ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ અધિનિયમ 2019ની જોગવાઈ અનુસાર છે। તો 16 સપ્ટેમ્બર 2025 રોજના સરકારી આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ટ્રાન્સજેન્ડર બાળકો અથવા તો ભાઈ બહેનો ફક્ત ત્યારે જ આ લાભો માટે પાત્ર બનશે જો તેઓ સંપૂર્ણપણે આર્થિક રીતે આશ્રિત હોય। તો આ માટેની વ્યાખ્યા અને આવક મર્યાદા આરોગ્ય મંત્રાલય દ્વારા 2016ના નોટિફિકેશનમાં પહેલેથી જ નક્કી કરવામાં આવી છે। ઉપરાંત લાભાર્થીઓ પાસે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્ર હોવું આવશ્યક છે, જે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ અધિનિયમ 2019 હેઠળ માન્ય છે। તો વાત કરીએ તો સીજીએચએસમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે। તો જે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ છે તેમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા છે તેની વાત કરીએ તો નોંધનીય છે કે છેલ્લા 12 મહિનામાં સીજીએચએસમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે। તો સરકારે પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનમાં સુધારો પણ કર્યો છે, અને નવી ખાનગી હોસ્પિટલો અને ડાયગ્નોસ્ટિક સેન્ટરોમાં પેનલમાં પણ સામેલ કર્યા છે। તો ઓનલાઈન રેફરલ સિસ્ટમને સરળ બનાવી છે, અને દવાઓની ઉપલબ્ધતા પર ધ્યાન આપ્યું છે, અને વરિષ્ઠ નાગરિકો માટે સમર્પિત હેલ્પ ડેસ્ક પણ ખોલ્યા છે। તો આ પહેલથી લાખો લાભાર્થીઓને સીધો ફાયદો છે તે થવાનો છે મિત્રો। તો આ હતી આજની માહિતી જે બપોરે 3 કલાકે પેન્શનરો માટે આવી હતી। તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને આવી જ માહિતી જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ફરીવાર મળશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે, નવા દિવસ સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।